સુરતમાં મેટ્રો ટનલ કામગીરીને કારણે ક્રાઇમ બ્રાન્ચે કચેરી ખાલી કરાવવામાં આવી છે। ટીબીએમ મશીનના વાઇબ્રેશનને પગલે અંદાજે 300 પોલીસ કર્મચારીઓને જુદા જુદા ઝોનમાં ફરજ પર મુકાયા છે। આ તરફ શાહપુર માછલીપીટ વિસ્તારમાં મેટ્રો કામગીરી દરમિયાન ફરી એકવાર 22 ફૂટ ઊંડો ભૂવો પડતા સ્થાનિકોમાં ભય ફેલાયો છે। શહેરમાં ચાલી રહેલી મેટ્રો રેલ કામગીરીને કારણે સુરતના શાહપુર માછલીપીટ વિસ્તારમાં ફરી એકવાર મોટો ભૂવો પડવાની ઘટના બની છે। અંદાજિત 22 ફૂટ ઊંડો મોટો ભૂવો પડવાથી સ્થાનિક રહીશોમાં ભય પ્રસરી ગયો છે। આ બનાવથી નજીકના વિસ્તારોમાં રહેતા લોકો માટે જોખમી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે। અધિકારીઓ દ્વારા ઘટના સ્થળ પર તુરંત જવાબદાર અધિકારીઓ આવી પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી અનિશ્ચિત સમય માટે વિસ્તારમાં પ્રવેશ પર નિયંત્રણો કરવામાં આવ્યો છે અને મેટ્રોની કામગીરીને સંબંધિત એજન્સી અને સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ સ્થળ પર પહોંચીને તપાસ કરી છે। કેટલાક મહિનાઓમાં વિસ્તારમાં અને શહેરના અન્ય ભાગોમાં મેટ્રો કાર્યને કારણે સમાન ઘટનાઓ બનતી રહી છે, જેથી લોકો માંગ કરી રહ્યા છે કે ભૂગર્ભ જળ અને માટીની બાબતોનો સમગ્ર અભ્યાસ કર્યા વગર આવા ધોરણનું કામ શરૂ ન કરવું જોઈએ। મેટ્રોના ટનલ કામગીરીને લઈને સુરત ક્રાઇમ બ્રાન્ચે પણ ખાલી કરાવવામાં આવ્યું છે। સુરત ક્રાઇમ બ્રાન્ચની કચેરી નીચેથી આ ટનલ પસાર થઈ રહી હતી। ટનલ બોરિંગ મશીન ટીએમબી ક્રાઇમ બ્રાન્ચ કચેરીની નીચેથી પસાર થઈ અને કામગીરી કરાઈ છે। આ ક્રાઇમ બ્રાન્ચના તમામ અધિકારીઓને જુદા જુદા ઝોનમાં ફાળવી દેવામાં આવ્યા છે। શહેરના જુદા જુદા 5 થી 6 ઝોનમાં આવતા અન્ય પોલીસ સ્ટેશનોની કચેરીઓમાં પણ ફરજ બજાવશે અધિકારીઓ। આવનાર 5 થી 6 દિવસ સુધી ક્રાઇમ બ્રાન્ચની કચેરી ખાલી કરાવવામાં આવી। સાવચેતીના ભાગરૂપે ક્રાઇમ બ્રાન્ચ કચેરી ખાલી કરાઈ છે। અગાઉ મેટ્રોના અધિકારીઓએ 4 બિલ્ડિંગોને ખાલી કરાવાઈ હતી અને બિલ્ડિંગ નીચેથી ટનલ પસાર થતાં ભારે વાઇબ્રેશન અને અવાજ સર્જાય છે। ટીબીએમના વાઇબ્રેશનના કારણે અધિકારીઓમાં પણ ડર ફેલાયો છે। સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસના ડીસીપીથી લઈ કોન્સ્ટેબલ સુધી અંદાજે 300 કર્મીઓના સ્ટાફને સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે। મેટ્રોની ટનલની કામગીરી દરમિયાન ક્રાઇમ બ્રાન્ચ કચેરીને પણ નુકસાન થવાની અધિકારીઓમાં ભીતિ સર્જાઈ છે। સાવચેતીના ભાગરૂપે ક્રાઇમ બ્રાન્ચના કર્મીઓએ જાતે જ અન્ય કચેરીઓમાં સ્થળાંતર કરવાનું નક્કી કર્યું છે। આપનું નામ ને શું સમસ્યા બની છે? મારું નામ મારૂફ પટેલ। હાલ સુરત મહાનગરપાલિકા વિસ્તારની હદમાં આવેલ શાહપુર વિસ્તાર માછલીપીટ ખાતે મેટ્રોની કામગીરીને લઈ એક બંધ મકાનમાં મસ્ત મોટો ભૂવો પડ્યો છે। થોડા દિવસ પહેલાં જ આજ 100 મીટરના અંતરમાં એક મોટો ખાડો પડ્યો હતો, ત્યાં પણ મોટી જાનહાનિ થતાં બચી હતી। માટે હું સુરત શહેર કમિશનર સાહેબ તેમજ સુરત શહેરના કલેક્ટરને વિનંતી કરું છું કે મેટ્રોની જે કામગીરી ચાલી રહી છે, હાલ સુરત શહેરમાં ભયનો માહોલ છે, કોઈની જાનહાનિ ન થાય તે માટે ખાનગી કંપની દ્વારા મેટ્રોની કામગીરીની તપાસ કરવામાં આવે તેવી એક સ્થાનિક રહેવાસી તરીકે આપને અપીલ કરું છું। મોટો ભૂવો પડ્યો છે અહીંયા? મારા હિસાબથી કમથી કમ આ બંધ મકાનમાં 15 થી 20 ફૂટનો મોટો ખાડો પડ્યો છે અને આજુબાજુમાં પણ એક બિલ્ડિંગો આવેલી છે, ત્યાંના રહીશોને પણ સુરત મહાનગરપાલિકા દ્વારા અને ફાયર બ્રિગેડ દ્વારા ખાલી કરવામાં આવ્યો છે। માટે એક ખાસ કરીને અપીલ છે, હાથ જોડીને અપીલ કરું છું કે આગામી મહિનામાં રમજાન મહિનો ચાલુ થાય છે, વિસ્તારમાં માઇનોરિટી એરિયો છે, કોઈને તકલીફ ન પડે તે માટે સુરત મહાનગરપાલિકા અને કલેક્ટરને ફરી પાછી એક અપીલ કરું છું। કેટલી વાર અહીંયા ઘટના આવી બની ચૂકી છે? મહિનામાં ત્રીજી ઘટના છે અને મસ્ત મોટા ભૂવા સાથે જ આ ઘટનાઓ બની રહી છે, પણ હાલ કોઈ જાનહાનિ નથી, પણ જાનહાનિ થાય તે માટે સુરત મહાનગરપાલિકાને સાવચેત રૂપે અમે અપીલ કરીએ છીએ। મારું નામ સૈયદ ફરીદુદ્દીન FM સૈયદ છે। આ સુરતની શાહપુર માછલીપીટની જગ્યા આવેલી છે। એના શું ઘટના બની છે? આ જે મેટ્રો ટ્રેનના હિસાબે આ જે જગ્યા છે ને બેસી ગઈ છે બાજુમાં અંદર ને નીચે પોચો વિસ્તાર છે, જમીન દરિયા કિનારે આવે છે। તો મારું એવું માનવું છે કે એના અંદર પહોંચાણના હિસાબે દરિયા કિનારે અંદર બધું જમીનો સખતના બદલે પોચી થઈ ગઈ છે। તો એના માટે આ જે જમીનોનો બધા ધસારા થાય છે મેટ્રો ટ્રેનના હિસાબે, તો જમીનનો અંદર ધસારો થયો ને આ બિલ્ડિંગ બેસી ગઈ છે। 10 ફૂટ ઊંડો ખાડો પડી ગયો છે અને આ જમીન 12:30 વાગે આવી સાહેબ। SMC સુરત મહાનગરપાલિકામાંથી એક ગાડીઓ આવી છે, એ લોકો તકેદારી તો રાખી રહેલા છે, પણ નમ્ર વિનંતી એ છે કે તાત્કાલિક એના માટે ઘટતું કરે। આ જે બનાવ બન્યો છે એ સવારે 5 વાગ્યાની आसपास बनो है आश्रय। मारू नाम तुफेल अय्यूब पटेल। क्या घटना बनी थी और कितने बजे? ये घटना अभी थोड़ी देर पहले ही यहाँ के आगेवान द्वारा हमको फ़ोन करके बताई हुई है। ये महीने के अंदर 3 बार घटना बनी है।
मेट्रो की कामगिरी के लिए 1 महीने के अंदर 3 बार नाणावत सापोर विस्तार के अंदर बड़े बड़े खड्डे पड़ गए। लोगों के अंदर डर का माहौल है। महानगर पालिका को इस बारे में, मेट्रो अधिकारी को इस बारे में सोचना चाहिए और प्रजा के सामने बात को रखना चाहिए। ये घटना बनी, कितना ऊंडा खड्डा गिरा? ये अभी 20 से 30 फुट ऊंडा खड्डा है और थोड़े दिन पहले ही आगे के विस्तार के अंदर यही 100 मीटर के अंदर क्या एक शादी के प्रसंग के दरमियान भी एक 60 से 70 फुट ऊंडा खड़ा पड़ गया था। आपकी मांग है? हमारी मांग है, मेट्रो से मांग है, सरकार से मांग है, मेट्रो के अधिकारियों से मांग है और महानगर पालिका से मांग है कि भाई ये क्या हो रहा है, उसके ऊपर लोगों के अंदर जागरूकता लाए और आने वाले टाइम में दूसरी कोई ऐसी घटना न बने उस पर ध्यान दें। ब्यूरो रिपोर्ट BTS न्यूज सूरत।